રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું આવે છે તેવું સ્થાનિકોનું કહેવું છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસે આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે। ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીમાં ભૂગર્ભ ગટરના પાણી ભળી જવાથી આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકોને ચામડીના રોગ થાય છે તથા ઝાડા ઉલટી જેવા રોગનો શિકાર પણ બને છે। નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને અમે નબળા માણસો છીએ અને આવા પાણી અમને આપે છે। મત જોતો તો ત્યારે અડિયું કાઢતા હતા, બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે। અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી, ગટરના પાણી આવે છે, જુઓ શીશો, અમે બીમાર સુવાસ ચડે, અમે નબળા માણસો ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ? બોલો, અમારું કાંઈક ગરીબ માણાનું કાંઈક ઉધાર કરવો પડે કે નહીં? બોરું હાવ કદડા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી, પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી। કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી, વોર્ડ નંબર 8। આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે। ત્યારે હમણાં જ જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા, ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે। ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી। તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે। આ પાણી એટલું દુર્ગંધવાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે, એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે। જો કે ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અણઆવડતને કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડે છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે। અહીં વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાઈ રહી છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાનું પણ શહેર કોંગ્રેસના પ્રમુખે આક્ષેપ કર્યો છે। ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે, તો ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા 5 વર્ષ થયા ફિલ્ટર પ્લાન્ટ બંધ છે। તે પણ આપ જોઈ શકો છો, નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે। તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછા દિવસોમાં પાણી મળે છે। ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો ઝાઝા છે, 7-7 દિવસે પાણી મળે છે, પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો, તેના દ્વારા પાણી પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો। તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી 7-7 દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે। રાજુભાઈ, હાલ કેવું પાણી મળે છે? હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે, ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે,
ગંદુ અને અશુદ્ધ મળે છે. તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી. તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર લગાવેલા આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલધાએ પણ વાતનો સ્વીકાર કર્યો છે કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને 8 થી 10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું હતું કે ગત ટર્મમાં પણ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ આયોજન ન કર્યું હોવાને કારણે હાલ પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.